નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પાર્ટ 3 જોવાના છીએ. ડાયરેક્ટ અંદર બે પાર્ટની અંદર કાર્ડના ફેરફારો છે જોયા હતા. હજી આપણે જે એક બે કાર્ડના ફેરફારો છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે એમ કહી શકીએ, કારણ કે બધા ટેન્સ છે એનું રિવિઝન થઈ જાય છે. એટલે ખાસ યાદ રાખી લેજો, અને જે કાર્ડ છે એના સહાયકારક ક્રિયાપદ પણ આપણને સાથે સાથે ધ્યાનમાં આવે છે. એટલે બધાય કાર્ડ છે એની અંદર આવરી લેવાયા છે. હવે જોઈએ ચાલુ ભૂતકાળ. હવે જે છેલ્લા જે નિયમો છે કાર્ડના એ જોઈ લઈએ. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું આપણે જોયું હતું, બરાબર. જેમ કે ચાલુ વર્તમાન એની સાથે આઈએનજી આપણે શું કરતા હતા, તો વોઝ વેર આઈએનજી. હવે વોઝ વેર આઈએનજી આપ્યું હોય તો શું કરવાનું છે, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનું છે, એટલે કે હેડબીન આઈએનજી આપણે મૂકવાનું છે. અને આની પહેલાનો જે સાદો ભૂતકાળ હતો એમાં પણ આપણે જોયું હતું, એના ટુ બી ના રૂપ છે વોઝ વેર, તો એનું આપણે હેડબીન કરતા હતા. એટલે અહીંયા આપણા માટે છે કોઈ અઘરું નથી. ચાલો તો છે ઉદાહરણ દ્વારા સમજવાનો વધારે પ્રયત્ન કરીએ. They said the station master was walking on the platform. ચાલો શું કરવાનું છે, ફરી પાછું ધ્યાન રાખીને અહીં આપણે અલ્પ વિરામને દૂર કરી અને that મૂકી ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ દૂર કરશું. They said that the station master, ચાલો વોઝ વેર નું શું કરવાનું છે, અહીંયા had been on the platform. ચાલો આગળ વધીએ. પૂજા said વંદના was in the lab. હવે વાક્ય છે કેવું છે, તો કે સાદું છે. અહીં ક્યાંય ક્રિયાપદનો ઉપયોગ નથી થયો, તો છે ત્યાં મૂંઝાવાનું નથી. આપણને ખ્યાલ છે કે વોઝ વેર નું હેડ બીન કરવાનું છે. ચાલો જોઈએ. પૂજા said that વંદના had been in the lab. Chalo, Kamal said to Neha, the girls were reading in the library. Kamal said to છે તો આપણે શું કરશું, told Neha. સંયોજન that the girls, ચાલો was were બંને હોય તો આપણે એક જ યાદ રાખવાનું છે, had been reading in the library. ચાલો પછી છે કલા said Raman was writing a poem. Kala said that Raman had been writing a poem. ચાલો આપણે આગળ છે નિયમ જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા જે કાર્ડના ફેરફારો છે અંતિમ ચરણમાં છે જોઈએ. ચાલો અહીંયા છે સાવ સરળ છે. પૂર્ણ ભૂતકાળ કરવું, એટલે કે હેડ પ્લસ V3 નો હેડ પ્લસ V3. આમાં કોઈ ફેરફાર કરવાનો નથી, માત્ર છે નેટ લગાવી ડબલ ઇન્વર્ટેડ કોમા છે દૂર કરી અને વાક્ય છે ઇનડાયરેક્ટ બનાવવાનું છે. ચાલો બે ત્રણ ઉદાહરણ આપેલા છે જોઈએ. She said
that Sagar had seen many films. ચલો એના પછી છે Dina said Meena had climbed the Girnar very swiftly. ચલો અહીંયા છે head નું head જ કરવામાં આવ્યું છે અને V3 નું તો V3 છે બંનેમાં રહેશે. ચલો બનાવીએ. Dina said that Meena had climbed the Girnar very swiftly. ચલો છેલ્લું ઉદાહરણ છે વિદ્યાર્થીઓ તમે તમારી જાતે કરો. જેમ કે રવિ છે રાકેશ had done his homework. ચાલો એ વાક્ય છે એ કરી લેજો. ચાલો હવે જે છેલ્લું આપણે ચરણ છે કે જે મોડલ વર્બ છે. મોડલ વર્બ ની અંદર કેવા કેવા ફેરફાર થાય તો સેલ અને વિલ નું છે વુડ કરવું, કેન નું છે કુડ કરવું, મે નું માઇટ કરવું. વિદ્યાર્થીઓ આ બધા છે વાક્યો ક્યાંય ક્યાંય વચ્ચે આવશે એટલે ભૂલી ના જતા. પર્ટિક્યુલર આપણે જે કાળના ફેરફારો છે એ જોયા છે, પરંતુ આવા વાક્યો પણ છે સાથે સાથે આવશે. ચાલો હવે આ બાબતની અંદર આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો એમાં છે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બધાય છે જેમ કે અહીંયા સેલ વિલ નું વુડ કર્યું, ભૂતકાળ કરી નાખ્યું, પછી એના પછી આવવાનો જે ક્રિયાપદ છે એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. જેમ કે મોડલ વર્બ આપણે નોંધ જોઈ લઈએ. મોડલ વર્બ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. આ બધા મોડલ વર્બ જ છે એટલે એની સાથે ક્રિયાપદનું V1 વાળું મૂળ રૂપ છે મૂકવું. જેમ કે વિલ પ્લે નું વુડ પ્લે થાય, બરાબર. અહીંયા વિલ નું છે વુડ કર્યું, પછી અહીંયા પ્લે માં કોઈ ફેરફાર કરવાનો નથી, એ એમને જ રહેશે. એટલે કે વુડ પ્લેડ ન કરવું. નકર ઘણીવાર છે આપણે મૂળ ક્રિયાપદ છે એમાં ફેરફાર કરી નાખતા હોય છે અને આમે બે ક્રિયાપદો આવે એટલે આગલા ક્રિયાપદમાં તમારે ફેરફાર કરવાનો હોય છે. એના પછીનું ક્રિયાપદ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. ચાલો બીજો એ પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓ કે ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે સેલ નું છે શુડ થાય. ઘણી વખત તમે એવું છે જોયેલું છે કે સેલ નું શુડ ન થાય તો વિદ્યાર્થીઓ સેલ નું શુડ પણ થાય છે. એ સમજવાનું છે કઈ રીતે. તો અહીંયા એક વસ્તુ શું છે તો કે સેલ વિલ છે એ સાદા ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ છે. જો સેલ છે એ સાદા ભવિષ્યને અનુલક્ષીને આવે, સાદા ભવિષ્યની એટલે કે ભવિષ્યની ક્રિયા છે બતાવે તો આપણે સેલ નું છે એ વુડ કરવાનું છે. અને એવા વાક્ય કે એની અંદર નૈતિક ફરજ છે એ બતાવવામાં આવેલી હોય, બરાબર, તો ત્યાં છે કે સેલ નું શુડ કરવું. આપણે ઉદાહરણ દ્વારા છે એ સમજીએ. ચાલો વિદ્યાર્થીઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે સિમ્પલ મોડલ છે, મોડલ વર્બને આપણે કેવી રીતના ફેરફાર થાય એ છે ફોટો જોયો છે અને એ પ્રમાણે આપણે આગળ વધીએ. અને સેલ નું શુડ ક્યારે થાય, સેલ નું વુડ ક્યારે થાય એ પણ ઉદાહરણ આપેલું છે. ચાલો જોઈએ. દીપ્તિ સેડ રચના વિલ બાય આ ન્યુ પેન. ચાલો વિલ નું શું કરવાનું છે આપણે યાદ રાખવાનું છે. દીપ્તિ સેડ that રચના would buy a new pen. चलो एना પછી છે our friend said Trupti may eat pani puri. Our friend said that ટૂંકમાં લખેલું તૃપ્તિ મેં શું કરવાનું છે માઇટ. એક ચાલો સાથે યાદ રાખવાનું છે, એક નું એડ નથી કરવાનું, બાય નું બોટ નથી કરવાનું, બરાબર.
V1 જ રહેશે પાણીપુરી. ચાલો એના પછી છે રીટાબેન સેડ નંદિની can get distinction marks. રીટાબેન સેડ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર દરમિયાન છે તમે વિડિયો પોઝ કરી હું વાક્ય છે ડિઝાઇન કરું એ પહેલા તમે છે કરી લેજો એટલે વધારે પ્રેક્ટિસ થાય. નંદિની ચાલો કેન નું શું કરશું આપણે could get distinction marks. ચાલો કલ્યાણી said Shilpa should speak slowly. ચાલો કેન નું could થાય, may નું might થાય, shall નું should અથવા would જે કંઈ પણ થાય તો એમાં તમારે એને રાખવાનું છે, પછી ક્યાંય આગળ જશે નહીં. બરાબર, કેન નું could કર્યા પછી could આવે તો could નું could જ રાખવાનું છે. કલ્યાણી said that Shilpa should નો અહીંયા should જ રાખીએ છીએ speak slowly. ચાલો હવે એના પછી આગળ છે જે આપણે વાત કરી હતી સેલ નું should ક્યારે થાય અને સેલ નું would ક્યારે થાય. ચાલો હવે છે સમજીએ કે સેલ છે ભવિષ્યમાં છે વપરાયો હોય, ભવિષ્યની ક્રિયા માટે છે વપરાયો હોય તો સેલ નું should કરવાનું, સોરી સેલ નું would કરવાનું છે. જેમ કે they said. ચાલો અહીં સર્વનામનો પેપર આપણાના પછી શીખવાનો છે એટલે હું તો અહીંથી લખી દઈશ તમને, પરંતુ તમને ખ્યાલ આવે તો સારું, નહીતર છે અત્યારે આને છે યાદ ના રાખો. આમાં કેવી રીતે ફેરફાર થાય છે એ સમજો. they said we, બરાબર, we એટલે બોલનારમાં છે આવે છે એટલે પ્રમાણ શું કરશું એનું they કરશું. ચાલો ક્રિયા કેવી છે તો કે ભવિષ્યની છે. they said we shall enjoy holiday. અમે રજા છે રજાઓના દિવસો છે એ માણશું. બસ એક સાદી વાત કરવામાં આવેલી છે તો ત્યાં તમારે શું કરવાનું છે shall નું would. they would enjoy holiday. ચાલો હવે નીચે છે કૃપા છે I shall plant more trees. વિદ્યાર્થીઓ યાદ રાખો કે જ્યારે કોઈ નૈતિક ફરજની વાત કરવામાં આવેલી છે, હવે અહીંયા એમ કહે છે કે હું વૃક્ષો વાવીશ તો એ પણ ભવિષ્યની જ વાત થઈ, પરંતુ એની અંદર એક ફરજ આવી જાય છે. જ્યારે ફરજ આવે ત્યારે છે આપણે શેલ નું છે should કરશું. કૃપા છે ચાલો બોલનાર છે એક છોકરી છે તો છોકરીને ધ્યાનમાં રાખી તમે I ની નીચે જાઓ એટલે શું મળે સી. આનું શું કરવાનું છે should. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે ક્યારે સેલ નું would કરવું ને ક્યારે સેલ નું should કરવું. ગમે ત્યારે ગમે એ મૂકી દેવાનું નથી. નૈતિક ફરજ વાળું વાક્ય આપણને છે ખબર પડી જાય. જેમ કે આપણે વૃક્ષો વાવવા જોઈએ, ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, આ બધી ફરજોના છે અર્થમાં આવે છે. ત્યારે તમારે should કરી નાખવાનું છે should plant more trees. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના કાળના ફેરફારો હતા. ફરી પાછું આપણે રિપીટેશન કરી નાખીએ. જ્યારે સાદું વર્તમાન કાળ હોય તો એનું સાદું ભૂતકાળ કરવાનું છે, પછી ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ કરવાનું છે, પછી પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું છે, એટલે કે હેવ એઝ નું હેડ કરવાનું છે. પછી સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું છે, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનું છે, અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રાખવાનું છે. મોડલ વર્બ છે એના ફેરફારોમાં છે કેન નું would કરવાનું છે, શેલ નું આપણે અત્યારે જોયું એટલે બરાબર, એટલે કે શેલ નું ક્યારે would થાય અને ક્યારે should થાય. ચાલો કેન નું would છે, મે નું might છે વગેરે છે. ચાલો મસ્ટ આવે તો મસ્ટ માં ખાસ યાદ રાખો, એમાં હેડ ટુ તમારે યાદ રાખવાનું છે, મસ્ટ નું મસ્ટ થશે નહીં. ચાલો અહીંયા હવે કાર્ડના ફેરફારો છે બધા પૂર્ણ થયા છે, છતાં તમને એક ટેબલ છે અહીંયા લખી દઉં.
એમના પછી સમય સૂચક શબ્દમાં ફેરફાર કઈ રીતે થાય એનો ગોઠવો જોશું. ચાલો અહીંયા તમને એક ટૂંકમાં ગોઠવો છે આપેલો છે, જેથી કરીને આ કાળના ફેરફારો છે. આની પહેલાના આપણે બધા ઉદાહરણો સાથે જોયા, બરાબર, પરંતુ હજી તમને યાદ ન રહ્યા હોય તો તમને ગોઠવો છે બનાવી દીધો છે, જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે. ચાલો કેવી રીતે યાદ રાખીએ કે આપણે જોયું હતું કે પ્લેસ હોય તો આપણે પ્લેડ કરવાનું, જો પ્લેડ હોય તો હેડ પ્લેડ કરવાનું. ચાલો ડુડસ આપ્યું હોય તો ડુડસ નું ડીડ કરવાનું છે, આપણને ખ્યાલ છે ડીડ v1 આવશે. ચાલો ડીડ v1 એટલે કે સાદા ભૂતકાળના જે નકાર વાક્યો હોય છે અથવા પ્રશ્નાર્થ, ટૂંકમાં યાદ રાખો કે ડીડ નું શું તો કે હેડ સાથે v3 આવી જશે. એમિઝાર આઈએનજી નું વોઝવેર આઈએનજી કોઈ તો હેડ બીન આઈએનજી. ચલો હેવેઝ નું હેડ કરવાનું છે, હેડ નું હેડ જ રહેશે. ચલો કેન નું કુડ કરવાનું છે, કુડ આપ્યું હોય તો કુડ નું કુડ જ રહેશે. ચાલો એના પછી સમય સૂચક શબ્દોમાં ફેરફાર, અડધા આપેલા છે, અડધાના પછી જોઈએ કે ધીસ નું ધેટ કરવાનું છે. જ્યાં જ્યાં છે ડાયરેક્ટ વાક્યની અંદર વાંચી આવે સમય સૂચક શબ્દ તો એનું તમારે એ પ્રમાણે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ અગત્યનું છે, કારણ કે વાક્યની અંદર ક્યાંય જીના મોટા છે આપેલા છે, તમને ત્યારે યાદ પણ નહીં રહે કે આનું છે કઈ ફેરફાર કરવાનો છે, એટલે અહીંયા પર્ટિક્યુલર તમારે એને યદ જ રાખી લેવાના છે. ચલો હિયર નું ધેન, એગો, બિફોર, ટુડે, ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ, યસ્ટરડે ના બે થાય છે, ધ ડે બિફોર યાદ રાખો અથવા તો પ્રીવિયસ ડે. ચાલો ઉદાહરણ જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ આપણે બાકીના છે જોઈ લઈએ. અહીંયા ડાયરેક્ટ વાક્યની અંદર ટુમોરો આપ્યું હોય, ધ નેક્સ્ટ ડે, કમ તો ગો, ધસ તો સ્ટોપ. આમાં એટલી છે બાકીની આ છે આપણે વાક્યની અંદર ક્યાંય છે ફકરામાં જોઈ લઈશું. ચાલો અહીંયા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જેમ જેમ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આગળ વધશું એમ નિયમો છે એનો વધારો થતો જશે, પણ પર્ટિક્યુલર જે નિયમો છે એની લિમિટેડ કક્ષામાં છે, એટલે તમારે બરાબર કઈ સળંગ એટલા બધા નિયમો નથી. જેમ કે સમય સૂચક શબ્દ છે તો એના આટલા જે શબ્દો છે યાદ રાખી લેવાના. ચાલો ફેરફાર ક્યાં થશે તો કે વિલમાં ફેરફાર થશે, બરાબર. સમય સૂચક શબ્દ છે એમાં ફેરફાર થશે. ચાલો જોઈએ. જાવેદ said that. he નો અહીંયા હી રહેશે, બીજો પુરુષ એકવચન છે એટલે ચાલો વી નું શું કરશું? ગુડ. અહીંયા ક્યાંય ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. સી ધીસ નું that will tomorrow નું the next day. ચાલો એના પછી છે નરેશ said અલ્પા did not do her homework yesterday. ચાલો ક્યાં ક્યાં ફેરફાર થશે? બીજમાં થશે, ક્રિયાપદમાં થશે, બરાબર. પછી છે સમય સૂચક શબ્દમાં ફેરફાર થશે. નરેશ said that અલ્પા, ચાલો did નું આપણે શું કરશું? had. નોટ નું નોટ, ડુ નો અહીંયા હેડ લગાવ્યો એટલે ડુ નું આપણે v3 કરવું પડે વિદ્યાર્થીઓ. હર હોમવર્ક. યસ્ટરડે ના બે છે, ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે. તમને જે પ્રમાણે યાદ રાખીએ સેલું સ્પેલિંગમાં પડે એ પ્રમાણે યાદ રાખજો. ધ પ્રીવિયસ. ચલો ઉષા said this is the book of psychology. Usha said that. Usha said that this. કાળમાં ફેરફાર, બરાબર. ચાલો જોઈએ this નું આપણે શું કરશું? that. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સંયોજક that મૂક્યું છે અલ્પવિરામ દૂર કરીને, અને આ this નું that છે. that બે વખત આવશે એટલે કે છે મુંજાતા નહીં. ચાલો is નું શું કરશું? was. that was the book of psychology.
સાયકોલોજીકલ સ્પેલિંગ ખાસ યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે આપણે આજે નિયમોના ફેરફાર છે એ જોયા. ગઈકાલે તમને હોમવર્ક આપેલું છે એ તમે કરી લીધું હશે, બરાબર. જ્યારે તમારી પાસે માગું ત્યારે છે એ કરવા બેસો એવું ન કરતા. જે તમને 10 12 વાક્ય 15 વાક્ય જે તમને મળે હોમવર્કમાં એ ત્યારે છે એ કરી લેવાનું છે. ચાલો તો હવે આટલા સુધી આપણે છે એ રાખીએ. આના પછી જે સર્વનામના ફેરફાર છે, સર્વનામના ફેરફાર અત્યારે નથી કરાવતો કારણ કે સાથે ઉદાહરણની પણ એટલી જરૂર પડશે. એટલે તમારા અહીંયા જે નિયમો આપણે છે, કાળના નિયમો છે, સમયસૂચક શબ્દના છે એ વગેરે છે તૈયાર કરી લ્યો. અહીં તમને 10 વાક્ય છે આપું છું હોમવર્કમાં, તે કરી લેજો. વિદ્યાર્થીઓ, પ્રસ્તુત વાક્ય છે 8 વાક્ય તમને આપેલા છે ડાયરેક્ટના. એનું તમારે છે ઇનડાયરેક્ટ કરવાનું છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ નિયમો ભણેલા છીએ એ નિયમને અનુસંધાને વાક્ય છે આપેલા છે. પ્રથમ વાક્ય બોલી જાઉં છું. જયેશ સેડ માનસી કેન સ્પીક ઇંગ્લિશ વેલ. બીજું વાક્ય છે ગાયત્રી સેડ દીપા હેઝ સીન ધીસ ફિલ્મ. ત્રીજું વાક્ય છે ધ પ્રિન્સિપાલ સેડ ધ ગર્લ્સ વેર સેલિબ્રેટિંગ ગૌરી વ્રતાસ યસ્ટરડે. ચોથું વાક્ય છે માય બ્રધર સેડ દર્શન રોટ ઓનલી વન આન્સર. પાંચમા નંબરનું છે સામે હંસા સેડ નીલમ વિલ લર્ન સંસ્કૃત ટુમોરો. છઠ્ઠા નંબરનું છે રામજીભાઈ સેડ ઇટ મે રેન ટુડે. સાતમા નંબરનું છે વિદ્યા સેડ દે વુડ હેલ્પ હિમ. આઠમા નંબરનું છે હેમા સેડ શિલ્પા વિલ સિંગ અ સોંગ ટુમોરો. તો વિદ્યાર્થી મિત્રો, 8 વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરતા આવજો અને જ્યારે હું તમારી પાસે મગાવું ત્યારે તમે છે આપજો. તો સૌને નમસ્કાર.